સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. પવિત્ર પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. આ 27 તારીખ અને બુધવાર 11 અને વ્યતિપાતનો યોગ બંને સાથે આવે છે. આપણે આ વ્યતિપાતની કથા સાંભળીએ. વ્યતિપાત વ્રત. વ્યતિપાત યોગ દરેક મહિનામાં આવે છે. પ્રત્યેક માસમાં આવતા વ્યતિપાતના પર્વ કરતાં અધિક માસમાં આવતા વ્યતિપાતનું અને તેના વ્રતનું ફળ અધિક છે. સર્વે પાપોનો નાશ કરનાર આ વ્યતિપાતનું વ્રત જે ભાવિકો શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષના અધિકારી બને છે. આ પાપ વિદારક વ્યતિપાત વ્રતની કથાનો જે પાઠ કરે છે અથવા સાંભળે છે તે લોકમાં જ્ઞાનવાન, ધનવાન અને સમૃદ્ધિવાળો થાય છે. વ્યતિપાત વ્રત કથા. પૂર્વે એક દિવસે હર્યશ્વ રાજા શિકાર ખેલવા જંગલમાં ગયો હતો. શિકાર શોધતા માર્ગમાં એક વરાહ લગભગ બળેલી હાલતમાં તેણે જોયો. દયાળુ રાજા વરાહની અવદશા જોઈને વિચાર કરવા લાગ્યો કે કોઈ કર્મને લીધે જ વરાહને આ ભવમાં દુઃખ ભોગવવું પડે છે. સારા અગર ખોટા કર્મનું ફળ દરેકને ભોગવ્યા વિના છૂટકું નથી. માટે વરાહને તેની આવી હાલત વિશે કારણ પૂછી જોવું. વરાહ બળવાન દુઃખથી પીડામાં પામતો, ચિત્કાર કરતો, વારંવાર નિશ્વાસ નાખતો પડ્યો હતો. તેની પાસે જઈ રાજાએ પૂછ્યું, હે વરાહ, તે પૂર્વજન્મમાં એવી તે કેવી કરણી કરી છે કે જેને લીધે આ ભવમાં તારી આ ભૂંડી હાલત થઈ છે અને મરવાને વાંકે જીવી રહ્યો છે? વરાએ કહ્યું, હે રાજન, મારા પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળો. પૂર્વે જન્મમાં હું ખૂબ જ ધનવાન વણિક હતો, પરંતુ મારો જીવ એટલો બધો ટૂંકો અને લોભી હતો કે હું કોઈને કાંઈ પણ મદદ કરતો નહીં. આશ્ચર્ય આવેલાને દેતો કંઈ નહીં અને ધૂતકારી કાઢતો. ધન કમાવા માટે અનેક કાળા ધોળા કરતો, કપટ કરતો, કારણ કે ધન ઉપર મને અતિ અનુરાગ હતો. જ્યારે શાસ્ત્ર કે ધર્મની વાતો સાંભળવાનો વારો આવે ત્યારે હું કાન બહેરા કરી દીધો. ધર્મનો મર્મ હું જાણતો હતો, પણ ધન પ્રાપ્તિ અર્થે મેં ધર્મને નેવે મૂકી દીધો હતો. આજ દિન સુધીમાં મેં ધર્મને અસંખ્ય પાપ કર્યા હતા, પણ જરાએ પુણ્ય કર્યું નહોતું. એક વેળા વ્યતિપાતનો યોગ હતો. તે દિવસે એક રંગ બ્રાહ્મણ મારે આંગણે ભિક્ષાર્થે આવ્યો. ત્યારે તેને કાંઈ આપવાને બદલે મેં તેને હળધૂત કરીને હાંકી કાઢ્યો. ત્યારે તે વિપ્ર દીનવદને કહેવા લાગ્યો, હે વણિક, આજે વ્યતિપાતનું પર્વ છે, માટે મને પાછો ના કાઢ. આજે તું થોડું પણ આપીશ તે આવતા જન્મમાં પર્વત જેવડું થશે, માટે આ પર્વને દિવસે મને કાંઈ પણ આપ. બ્રાહ્મણે કહ્યું, એટલે મેં તેને ઘણા કઠોર વચનો કહ્યા, ન કહેવાનું કહ્યું. તેથી તે બ્રાહ્મણે કોપાયમાન થઈને મને શાપ આપ્યો. હે લોભી વૈશ્ય, તું મૂર્ખ એટલું પણ સમજતો નથી કે તે સંગ્રહેલા ધનમાંથી એક પાઈ પણ મૃત્યુ વખતે તારી સાથે નથી આવવાની. તે મને કટુ વચનો કહીને બાળ્યો છે, મને ધૂતકાર્યો છે, તો તેના ફળરૂપે તું મરીને વરાહ રૂપ ધરીશ અને નિર્જન જંગલમાં ભટકીશ. ત્યાં વનનો અગ્નિ તારા દરેક અંગ અડધા બાળી નાખશે. એવી બળેલી હાલતમાં તું જંગલમાં દુઃખ પામતો પડ્યો રહીશ. આ મારો શાપ કોઈથી મિથ્યા થઈ શકશે નહીં. બ્રાહ્મણના શાપથી હું કંપી ગયો અને ડરને લીધે તેને થોડી ભિક્ષા આપી પ્રસન્ન કર્યો અને પૂછ્યું, હે વિપ્રદેવ, શું આ શાપથી કદી મારી મુક્તિ નહીં થાય? બ્રાહ્મણે કહ્યું, તું વરાહ રૂપે બહુ જ દુઃખ પામીશ. થોડા સમય પછી જંગલમાં શિકાર ખેલવા આવેલો એક દયાળુ રાજા વરાહ યોનિમાંથી તને ઉગારશે. આમ કહી બ્રાહ્મણ પોતાને રસ્તે પડી ગયો. કેટલાક વર્ષ પછી મારું મૃત્યુ થયું અને હું આ નિર્જન જંગલમાં વરાહ રૂપે પેદા થયો. તેના શાપ મુજબ વનના અગ્નિએ લગભગ મારા દરેક અંગને બાળી નાખ્યા. તે તેની અસહ્ય પીડા ભોગવતો હું અહીં પડ્યો રહું છું. વરાહનું પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળી હર્યશ્વ રાજાએ તેના શાપના નિવારણ માટે તેને પૂછ્યું. તો વરાએ કહ્યું, હે રાજન,
પૂર્વે તમે જે વ્યતિપાતનું વ્રત કરેલું છે તે સઘળા પાપનો નાશ કરનારું અને સુખદાયક છે. વળી તે સ્વર્ગ તથા મોક્ષ આપનાર અને અનંત ફળ દેનાર છે. તે તમારા વ્રતનું ફળ મારા દુઃખનું નિવારણ માટે સાધનરૂપ છે. જ્ઞાની રાજા વરાહના કહેવાનો બધોય મર્મ સમજી ગયો. તેણે તુરત જ હાથમાં જળ લઈ વરાહને કહ્યું, હે વરાહ, મેં પૂર્વે વિધિપૂર્વક જે વ્યતિપાતનું વ્રત કરેલ છે તેનું સઘળું ફળ હું તને અર્પણ કરું છું. આમ કહી દયાળુ રાજાએ વરાહ સમક્ષ સંકલ્પ કરી જળની અંજલિ આપી. તે ફળ વરાહને આપ્યું. તે વ્રતના પ્રભાવથી તે બળેલો વરાહ તુરત જ પાપોથી મુક્ત થયો અને દિવ્ય દેહવાળો બની દૈવી વિમાનમાં બેસી સ્વર્ગે સંચર્યો. વ્યતિપાત વ્રત વિધિ. આ વ્રત કરનારે વ્યતિપાતને દિવસે પ્રાતઃકાળે ઉઠી વિષ્ણુનું ધ્યાન ધરી જળાશયે જઈ પંચદ્રવ્યથી સ્નાન કરવું. પછી સર્વ મનોકામના પૂર્ણ કરનાર આ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ વ્યતિપાતની મૂર્તિની વિધિ સહિત પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવાનું ઘણું મહાત્મ્ય છે. આ દિવસે પોતાની શક્તિ મુજબ દાન કરવું. વ્યતિપાતને દિવસે 1 ચણોઠી જેટલું પણ સોનું બ્રાહ્મણને આપ્યું હોય તો તે અનેક ગણું વધી જાય છે. સુવર્ણ દાનથી વિષ્ણુ પ્રસન્ન થાય છે. માટે શક્તિ હોય તો વ્રત કરનારે સુવર્ણનું દાન કરવું. આ દિવસે દાનમાં વસ્ત્ર, ધાન્ય, તલ કે સુવર્ણ આપ્યું હોય તે અક્ષય થાય છે. આ વ્રતમાં 13ની સંખ્યાનું મહત્ત્વ ઘણું છે. માટે વ્રત કરનારે કેળા, દ્રાક્ષ, શ્રીફળ, ખજૂર કે ઋતુના ફળ 13 નંગ ગણી અને દાનમાં દેવા. અમાવાસ્યાના દિવસે દાન આપ્યું હોય તો 100 ગણું પુણ્ય થાય છે. ક્ષય તિથિએ આપવાથી 1000 ગણું, વિષુકાલમાં 1,00,000 ગણું અને વ્યતિપાત પર્વમાં દાન દેવાથી અનંત ગણું પુણ્ય મળે છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.